લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે બે આખલાનું કતલ થતા ભારે આક્રોશ। કલોલના છત્રાલ ગામે બે આખલાની કતલ કરવામાં આવી હતી। સ્થાનિક યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે ધડાકાનો અવાજ આવતા તે અવાજની દિશામાં દોડી ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા ત્રણ ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટના સ્થળે જઈ યુવકોએ જોયું તો બે આખલાઓની કતલ કરવામાં આવી હતી। બનાવને પગલે હિન્દુ સંગઠનોના આગેવાનો તથા કાર્યકરો અને પશુપાલકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે ખાતે રહેતા લખાભાઈ મશાભાઈ ભરવાડ છત્રાલ ગામની સીમમાં આવેલ ગોચરની જગ્યામાંથી બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન એકાએક ધડાકાનો અવાજ આવ્યો હતો જેના પગલે તેઓ અવાજની દિશામાં દોડી ગયા હતા અને તેઓ શારદા હોસ્ટેલ નજીક તેમનું બાઇક ઊભું રાખી ગૌચરની જગ્યામાં જતા હતા। તે વખતે અજાણ્યા ત્રણેક કિસ્સામાં બાઇક લઈ ફરાર થઈ ગયા હતા। તેઓએ ઘટના સ્થળે જોતા બે નર આખલાઓ જમીન દોષ પડેલ હતા અને અજાણ્યા ઈસમોએ આખલાની કતલ કરેલ હતી। આ ઈસમોએ તીક્ષ્ણ હથિયારથી આખલાઓની કતલ કરી હોવાનું માલુમ પડ્યું હતું તેમજ આખલાના પાંસળીના ભાગે હથિયાર ભોંકવામાં આવેલ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેણે તેના મિત્રો અને ગામના પૂર્વ સરપંચને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા। બનાવની જાણ હિન્દુ સંગઠનોને થતા હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ પશુપાલકો સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બનાવની જાણ પોલીસને થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આખલાઓની કતલ કરનાર અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી। લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક। હું લખાભાઈ સતરાલ જતો તો ગોરીનો અવાજ આવ્યો એટલે હું થડ ઉપર આવ્યો। ત્રણ જણા બાઇક લઈને આવી ગયા, હું એકલો હતો એટલે એમને પોકી વર્યો નહીં એટલે મેં બીજા ભાઈબંધને બધાને ફોન કર્યા અને થડ ઉપર બોલાયા। આખલા બે કાપેલા જોયા મેં, ગોરી મારેલી હતી, ગરા કાપી નાખેલા હતા બે। પેલા આ વસ્તુ બનેલી હતી એટલે આનો થોડો શંકા હતો એટલે અવાજ થતા હું પોકી ગયો થડ ઉપર। મહિના પહેલા કાપેલા હતા એ વખત અમે પછી આનો થોડુંક શંકા તો હતી જ મને એટલે અવર જવર હું આ વસ્તુની ધ્યાન રાખતો હતો। એક મહિના પહેલા છે અવર જવર ધ્યાન રાખતો હતો। ગોરી અવાજ આવ્યો એટલે મને નક્કી થયું કે કોક આયા અંદર એટલે હું પોક્યો થડ ઉપર।